આપણે તો ગરીબ છો જો અમીર છો સાચી વાત જેની વેણો તો હોતના ખાવા પાડશે ને ખાવાય નહીં ભાવ આ કટો કાકા મને ટેટા લઈ આવજો લે આપણે બજારમાં જઈ પેલા તો ખાવો ખાવું પડશે ને આખા દાડા ભૂસ્યાઓ પૈસા નહીં એટલે મારા છે પેલા ગાડીવાળા ચા ફરતા હતા જયા હતા હું છોકરાને ક્યાં ટેટા લઈ આલે એમ મને જીવ થાય કે તમે છોકરા ટેટા લઈ આલો લઈ આલો તો પછી પણ સાચી વાત તારી ગઈ પણ પૈસા તો હોત મારા કાંઈ એક રૂપિયો નહીં શું કરવાનું નકા મેણી મેળવો આવત આપણે પૈસાવાળા હોત તો અંકા સાચી વાત તો ગાડીઓ લઈને ના કરતા હોય પણ આ ભગવાને આપણે ગરીબ રાખે નહીં સારું આપણે કોઈનું ખોટું નામ કેરી ગઈ અને જે પૈસાવાળા ને મારા છે એ તો કોઈકનું ખોટું કહેતા હતા આને ચોટીમાં મંતર છો તો આમ કરીને આમ પૈસા કમાવો લે આપણે આગળ જઈને એ બધી વાતો છોડો અને આપણે આગળ જઈને મેળીએ હોતા તારા આ તો કાળી ચૌદે છે કાલ તને ટેટા લીએલું આ 1000 2000 મેળી ના છે પૂરેપૂરે એટલે ગમે તે કરીને તને ટેટા લઈ આલું હો અને લુગડા હારે લઈ આલું મારા ચાલશે પણ તને લુગડે પહેરાવું બેહાડો એટલે છોકરા તાર લુગડા લાભાઈ લે દિવાળી આવી ઓ આટું એ વળી આટો બોલો બોલો ઓવા યાર દિવાળી આવી યાર કપડો લેવા જાવું જ છે વાહ આ પેલા તો યાર કડન ધડ દિવાળી કરવી છે વાહ હા ના ના મારા બાલ કપાવા યાર હજી અને હારા યાર ફેન્સી બાલ કપાવાય છોકરાને કપાવાના મારે કપાવાના કપડા લાવવા નહીં યાર પૈસા તો લઈને જ બેઠો યાર તક્કી ને તક્કી હાથમાં હા હમણાં ગાડી લઈને જાવું જ છે તે કશો હતો નહીં તો આગળ આવી દો ચોકડીએ લેતો જાઉં કશો હતો નહીં આવો ના ના યાર ના પેલા ભણિયા તો નથી લાવજો યાર મગજ વગરની આઈટમ યાર હા નથી લાવજો એ તો 2 નંબરની ચરકટ છે યાર આખો મગજ પસારી ફેરીને આખો બજાર ગોડું કઈ નાખે યાર હા એ ભલે ભલે આવ હા એલિયા આ ફેરા તો પૈસા જ પૈસા પોર તો દિવાળી કેવી જી ભમણ જી પણ ઊંડ માતાજીની દયાથી તો રૂપિયા જ રૂપિયા રૂપિયા જ રૂપિયા રૂપિયા જ રૂપિયા રૂપિયામાં રમ્યા બોલો તાણ એ ભાઈ મમરા ખાવા ખાઈ રહે તું અને ફટાફટ એક છે આવું છે આપણે હવે ફરવા તે કપડા લાવી દઈએ પૈસા જેટલા જોઈ આટલા પૈસા આપણે મળી જાય તો આપણે દિવાળી સુધરી જાય 2 દિવાળી સુધરી જાય એટલા પૈસા તાર ગરીબ થઈ જાય હોય ને આગળ પૈસા માગવાની કોશિશ કરજો હો હા ભાઈ પાણી પાવન બેસ અંગાવે કેમ બેસ ઠીક પાણી પાવન છે જોઈ આયેલા તઈ જો ના મેની મેનતા તો આટલા આવ્યો લ્યા તમને આટલા મેળિયાની કોઈ ભાળ બતાવી તે આટલા આવી જાય લ્યા આ શેડ હવે વળી રસ્તા આવી જાવ કારણ આ છોકરાને વળી પાણી પીવું તમારે પાણી પીવું તે એટલે પણ એક વાત કહું હા એટલે સીધે સીધા જતા રહો ટોકું છે ચકલી છે પાણી પી અને સીધા નીકળી જતા હેડો કેમ કે હવે મારે તો આવું ઘેટો ખાઈ જાય છે હાલ એવું છે હવે અમારે કપડા લેવા જાવ અંગા બી પેલા પાણી પીતા પીવું તમારે પીવું જ પીતા આવડો તો જવું છે હા ચડી ગયો હા ચડે હે ઉવા લે પણ આવા તડકાની મજૂરી કરો તો પછી હાથ અડે લ્યા એ ભાઈ બેસ કર શું કરવા લોહી પીવા બેસ તાણ લોહી પીજે મારે ઓછે છોકરાએ લોહી પીધો છે લાવીએ હે લે કપડા લાવીએ હે આ નહીં કપડા લાવે તારે લુગડા તાણ અહીંયા શું કરવા લોહી પીવા હતું કપડા લાવી દઈએ
તાણા ફેરા તો અસલ દિવાળી જાય પોર તો આમ કંટાળી જાય સાચી વાત છે અમારી દિવાળી ઊંઘ ખરાબ હે તમારે કેમ લે ભાઈ? અમે જો પૈસા વગર ના આવા ઘરે નહીં ઊંઘવા મતલબ ખાટલો નહીં પણ એના માટે મજૂરી કરવી પડે આખો દાડી છે મજૂરી કરો નહીં અંકા આખો દાડો મેણી વેચીને હોદના મેણી વેચવા જોઈએ ને એમાં અડધો પણ મેણી પાછા આવી તે અમારે તો આઈડિયા પડી એટલે પણ એ તો એવું તો થાય યાર સુખ દુઃખ તો આવે યાર હરેક ને સુખ દુઃખ આવે અમારે આવે હે અમારે પોર ખરાબ દિવાળી હતી ઊંઘ સારી છે હો ભાઈ આ તાર પાણી પીવું હોય ને તો પી લ્યો અને તમે જાઓ જો હવે આ મારો છોકરો બેઠો હોય લેડો હોય તો કશો હોતો નહીં હો લ્યા હું કરવા મરી તો લ્યા ભણતું હોય તો લ્યા આ ઉંમર તારી ભણવાની છે કહો આમાં મેણીએ વેણવાની છે લ્યા શું ખબર કાકા કેમ મારા કાકો ભણવા જ નહીં બેહારતા કેમ નહીં બે હારતા પૈસા જ નહીં ઓહો એટલે પણ તા કાકો મજૂરી કરી તારે ભણવું હોય તો તાણ એમણે ભણાતું હોય છે વાતો કરે મજૂરી કરવા કરો તો પૈસા મળી એમણે ના મળી ભાઈ આવી રીતે ફરે તો પછી ના મળે હજી કેટલા રૂપિયા મળી ખબર બધું વેચો તો હા 50 રૂપિયા બસ એટલે આપણે 50 રૂપિયા મળી તો હાલ હે ને 400 રૂપિયા મજૂરી ચાલુ તો એક કામ કરો મારા એ મજૂરી આવરા 400 રૂપિયા મજૂરી આલ્યું કાલ અત્યારે હું એવી રીત ના પોયા કાલ મારું તો દિવાળી હે એટલે આપણે તો દિવાળીનું કામ કરવાનું લ્યા કાલ તો કામ તો કરાય યાર એવું કોઈ ના હોય અને શેઠ સાહેબ ભણવાની વાત કરતા હતા ને હોય યાર એ તું મજૂરી કરવું હોય અને તારો છોકરો ભણાય યાર તાણે ના શેઠ અમને એવી રીત ના પોયા મારો છોકરો મારો વ્યવસાય કરવો જોઈએ ને ચીડી દાદા આ તે વ્યવસાય કરે કે ના કરે એ તો અમે એવું કરીએ ભાઈ તારે ભણાવો તો ભણાય ને કોઈ નહીં તમે જો લે હવે મારો ને જાવું છે બારે કપડાં લેવા આમ બાલ કપાવા સીધો હેડો શેઠ હા હું કહું પૈસા આલો ને હોય તો અમારી વાળી દિવાળી સુધરી જાય નહીં લે યાર પૈસા નહીં એક રૂપિયો નહીં હાલે ને યાર આ જો છોકરું બોલું આવશે તેમાં વાત સાચી છે તમારી પણ પૈસા નહીં યાર આ વખત હે ને પૈસા થઈ રહ્યા મારા વળશે ઓછા યાર દિવાળી કરવા ઓછા પડશે એટલા લાવવા પડશે કોકના કને પણ શેઠ આવ્યા તો સારું બહાર રૂપિયા અમને મળી શું કેવું 10 રૂપિયા નહીં યાર મને અમારે લોડા લાવવા 10 રૂપિયા છૂટા નહીં આલ્યા તો સારું તો છોટો કોઈ ખવડાવી દીધું જ તો સારું તમે પણ ખાવાનું હાલ કોઈ નહીં યાર ખવડાવે એવું હાલ તો બધા કોમે લાગી ગયા હાલ મગફળી ઉખાડી એટલે તમે હોટલમાં ખાવું છે ના લે ભાઈ હોજે ખાઈ લેશો અમે પાલનપુર આવું છે ફરવા બજારમાં એટલે ખાઈ લેશો તાણ છોકરાએ ખાઈ લેશે ને બધાય ખાઈ લેશે હા અમારી દિવાળી ઓનું શેઠ ફરી ગયો હો? આટલા મેળી મેળી લઈએ છે હવે વેણી લે વેણો હવે અને ફટાફટ નીકળો હવે મારે હું ખબર શેઠ આ મમરા ના ખાવા ચાલો ના ભાઈ મમરા તો છોકરા નહીં એટલે રાજકમ ભાઈ શું કરવા એ નહીં ખા હેડ હોજે ખાજે કશો હોય હા એ શેઠ હા હાલે ને યાર આ છોકરાની વાત છે છોકરાને તો હાલે અલ્યા પૈસા નહીં શું કરવા લઈ ગયું શેઠ આટલા બધા તો પૈસા હી લે પછી લે લે બસ હવે ખુશ કર ખુશ ખુશ શેઠ ખુશ તાણ. આટલા તો ઘણા થઈ ગયા અમારે દિવાળી કરતી વચ્ચે નહીં લે આ મીઠાઈ ને લાવજો દોડો ઓ લેવડો કાઢો હા કપડા લાવ ભાઈ ઓહો શેઠ લાવવા ને કપડા દિવાળી મતલબ લાવવા પડશે કે મારે ભાઈ શેઠ અમારી દિવાળી સુધારી એટલે તમારી બધી દિવાળી સુધરી જાય હા તને આવજો હો? અંકા આપણે આટલા પૈસા તો આવી જાય હવે હું કહું તારે જે હોર પેન નાઇટી લાવશો હોર પેન ટી શર્ટ લાવશો અને હોર પેન ટેટા અને હોર પેન આજનું ખાવાનું આપણે બેન ના 200 રૂપિયા મીઠાઈ લાવીએ એટલે આપણે દિવાળી કડન ધડે થઈ જાય લે હડો તાણ આપણે એ આવજે શેઠ સારું આવજો હો અમારા પર દયા કરીને એટલે તમારો ખૂબ ખૂબ આભાર હો શેઠ લેવડો અંકા આપણે દિવાળી મનાવી હડો